સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય બીકે ન્યૂઝ ચેનલની વધુ એક ઇમ્પેક્ટ શિષ્યવૃત્તિથી વંચિત મગરાવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના ધારદાર અહેવાલ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ મગરાવા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ હટાવ્યા આચાર્યને તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવાનો કર્યો નિર્દેશ। વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર બનાસકાંઠાના મહેમાન બનવા આવી રહેલા નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં। ડીસા એરપોર્ટની ભુજ રેન્જના આઈજીએ મુલાકાત લઈ સુરક્ષાનું કર્યું નિરીક્ષણ। લાખણીમાં ભાજપ કાર્યકરો યોજશે બેઠક। ડીસામાં વ્યાજખોરોનો વધતો ત્રાસ। ડીસામાં 500ની પઠાણી ઉઘરાણીથી કંટાળેલા પુરોહિત યુવકે કર્યો આપઘાત। બનાસકાંઠા પાલનપુરની વિદ્યાર્થીનીએ 60 કિલો કરાટેમાં ગુજરાતમાં મેળવ્યો પ્રથમ નંબર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની એકવાર ફરી અસર થઈ છે। જિલ્લાની જનતાને પડતી મુશ્કેલીઓ અંગે વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં હંમેશા તત્પર રહેતી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા તાજેતરમાં જ ધાનેરા તાલુકાના મગરાવા ગામના બાળકોને શિષ્યવૃત્તિ ન મળતા બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવતા આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દીપક દરજી મગરાવા ગામની મુલાકાતે પહોંચી ગયા હતા। બીકે ન્યૂઝ ચેનલના અહેવાલના પગલે મગરાવા ગામે પહોંચેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપક દરજીએ તાત્કાલિક અસરથી મગરાવા પ્રિન્સિપાલ કૈલાસબેન પાસેથી પ્રિન્સિપાલનો ચાર્જ લઈ લીધો છે અને અત્યારે અન્ય શિક્ષકને સોંપી જેમ બને તેમ ઝડપથી બાળકોને શિષ્યવૃત્તિ મળી રહે તેવી ખાસ સૂચના પણ આપી છે। બનાસકાંઠાની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ચેનલ ઉપર છેવાડાના ગામ એવા મગરાવા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને 3 વર્ષથી શિષ્યવૃત્તિ ન મળતા અને કથળેલી શિક્ષણની હાલત અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને હંમેશા લોકોના હિત માટે અને લોકોના પ્રશ્નોને વાંચા આપનારી બીકે ન્યૂઝ ચેનલે મગરાવા ગામે પહોંચી શાળાના શિક્ષણ અને શિષ્યવૃત્તિ બાબતે અહેવાલ પ્રસિદ્ધ કરતા આજે વહેલી સવારે જિલ્લા પ્રાથમિક અધિકારી ધાનેરા તાલુકા મગરાવા ગામે આવી પહોંચ્યા હતા અને મગરાવા પ્રાથમિક શાળાના શિક્ષણ અને ભૌતિક સુવિધાની ઝીણવટભરી તપાસ પણ કરી હતી। આ ઉપરાંત છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને ચૂકવવામાં ન આવેલી શિષ્યવૃત્તિ મામલે પણ શાળાના આચાર્યનો ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ ગેરરીતિ બાબતે આચાર્ય પાસે માંગવામાં આવેલા ખુલાસામાં આચાર્યએ જણાવ્યું હતું કે તેઓ પોતે આચાર્ય તરીકેની કામગીરી સંભાળવામાં સક્ષમ ન હોવાથી આ બેદરકારી સર્જાઈ છે, જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ મગરાવા પ્રાથમિક શાળાના આચાર્યનો ચાર્જ કૈલાસબેન પાસેથી લઈને તાત્કાલિક અસરથી શાળાના અન્ય શિક્ષક વિમલભાઈને સોંપી દીધો છે અને સાથે સાથે બાળકોને તાત્કાલિક અસરથી શિષ્યવૃત્તિ ચૂકવી દેવાનું ફરમાન પણ કર્યું છે। આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળામાં બાળકોની ઓછી સંખ્યા અંગે તાત્કાલિક મીટિંગ બોલાવીને બાળકોના ઘર સુધી પહોંચી બાળકો શાળાએ આવતા થાય તેવા અગત્યના આદેશો પણ આપ્યા છે। આજે મગરાવા પ્રાથમિક શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આ કડકાઈથી શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઈ છે અને આવા બેદરકાર શિક્ષકોની શાન ઠેકાણે લાવવા માટે પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલા ઉમદા પ્રયાસને જરૂરી કામગીરીની લોકોએ પણ પ્રશંસા કરી છે। મગરાવા સ્કૂલની મુલાકાત લેતા ગઈકાલે બીકે ન્યૂઝમાં જે પ્રમાણે ન્યૂઝ આવ્યા એમાં શિષ્યવૃત્તિ બાળકોને ચૂકવવામાં આવી નહોતી, સાથે સાથે વિદ્યાર્થીઓ સારા પ્રમાણમાં ગેરહાજર રહેતા હતા અને આ રિપોર્ટને ધ્યાને લઈ આજે શાળાની મુલાકાત લેતા બેન જે આચાર્ય તરીકે પોતે ફરજ બજાવતા હતા કૈલાસબેન, એમને એમની અરજી લઈને આચાર્ય તરીકે એમની નામઅરજી હોવાથી અને શિક્ષણનો વ્યાપ વધે, શિક્ષણ સુધરે અને ગામના બાળકોના શિક્ષણમાં ગુણોત્તર વિકાસ થાય એ માટે એમની મંજૂરીથી એમના પછી આવતા શિક્ષકને ચૌધરી પટેલ વિમલભાઈને મેં ચાર્જ સોંપ્યો છે અને મને એવું લાગે છે કે આનાથી
શિક્ષણમાં સુધારો થશે. આ રીતે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ સુધરે અને શિક્ષણમાં ગુણોત્તર અને ગુણવત્તાલક્ષી વિકાસ થાય એ માટે અમારી આખી ટીમ પ્રયત્ન કરી રહી છે અને સાથે સાથે આવનારા સમયમાં શિક્ષણમાં કેવી રીતે સુધારો કરી શકાય એ માટે શિક્ષણવિદો સાથે બેસી અને ચર્ચા વિચારણાને અંતે જે નિર્ણય આવશે એ રીતે શિક્ષણ સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. ભાભરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરીનું સીબીસી મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડ્યું છે, જેના લીધે દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભાભરમાં રોગચાળાએ માજા મૂકી છે તો ભાભરમાં શંકાસ્પદ ડેન્ગ્યુ તથા વાયરલ જેવી બીમારીઓએ પણ માજા મૂકી છે. ત્યારે આરોગ્ય તંત્ર હાથ ઉપર હાથ ધરી ચૂપચાપ આ તમાશો જોઈ રહ્યું છે અને ભાભરમાં ફાટી નીકળેલા રોગચાળા અંગે ભાભરના આરોગ્ય અધિકારીઓ પોતાની જવાબદારી સ્વીકારી ઠોસ કાર્યવાહી કરવાના બદલે પોતપોતાની જવાબદારીઓમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાભરમાં સરકારી આરોગ્ય વિભાગ સેવા આપવામાં સરેઆમ નિષ્ફળ રહ્યું છે અને ભાભરના લોકોને આરોગ્ય વિભાગની અપૂરતી સગવડોના લીધે લોકોમાં પણ આરોગ્ય વિભાગ માટે ફરિયાદો ઉઠી રહી છે. ભાભરમાં અત્યારે આરોગ્ય વિભાગના પાપે લોકો ના છૂટકે તગડી રકમ ખર્ચી ખાનગી દવાખાનામાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. આ ઉપરાંત ભાભર પીએચસી સેન્ટરમાં સીબીસી મશીન પણ બંધ હોવાના લીધે લોકોને મસમોટી રકમ ચૂકવીને ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા પડી રહ્યા છે. ભાભરની સીએચસી સેન્ટરમાં કુલ 3 ડોક્ટરોનું મહેકમ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં માત્ર એક જ ડોક્ટર ફરજ ઉપર છે. અત્યારે ભાભરમાં ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે અને તેવા સમયે ભાભર સીએચસી સેન્ટરમાં તબીબોની ઘટ અને બંધ સીબીસી મશીનના લીધે લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જો આવી પરિસ્થિતિ હોય તો રાજ્યના અન્ય વિસ્તારોની હાલત કેવી હશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર બનાસકાંઠાના મહેમાન બનવા આવી રહેલા નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં. ડીસા એરપોર્ટની ભુજ રેન્જના આઈજીએ મુલાકાત લઈ સુરક્ષાનું કર્યું નિરીક્ષણ. લાખણીમાં ભાજપ કાર્યકરો યોજશે બેઠક. ડીસામાં વ્યાજખોરોનો વધતો ત્રાસ. ડીસામાં 500ની પઠાણી ઉઘરાણીથી કંટાળેલા પુરોહિત યુવકે કર્યો આપઘાત. બનાસકાંઠા પાલનપુરની વિદ્યાર્થીનીએ 60 કિલો કરાટેમાં ગુજરાતમાં મેળવ્યો પ્રથમ નંબર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ,
અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આગામી 10મી ડિસેમ્બરના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસ ડેરીના નવીન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી ડીસાના એરપોર્ટ ઉપર જાહેર સભા સંબોધવાના છે. ત્યારે સભા સ્થળ ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, જેના પગલે આજે ભુજ રેન્જના આઈજી પણ ડીસા એરપોર્ટની મુલાકાતે પહોંચી ગયા હતા અને એરપોર્ટની સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. દેશના પ્રધાનમંત્રીની સભા દરમિયાન કોઈ કચાશ ન રહે તે માટે વહીવટીતંત્ર કોઈ જ કચાશ રાખવા માંગતું નથી અને તે અત્યારથી જ સરકારી અધિકારીઓ દિવસ રાત સભા સ્થળ ઉપર કામે લાગી ગયા છે. આગામી 10મી ડિસેમ્બરના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસ ડેરીના નવીન પ્લાન્ટના ઉદ્ઘાટન માટે ડીસા આવી રહ્યા છે. ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર ડીસા આવી રહેલા નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સ્થાનિક કાર્યકરોમાં પણ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં પણ તાલુકા ભાજપ દ્વારા પ્રધાનમંત્રીના સ્વાગત માટે આવતીકાલે શનિવારે એક ખાસ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રીના સ્વાગતની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવનાર છે. લાખણીના ભેમાજી ગોળિયા ગામે અંગત કારણોસર વાત વણસતા પડોશીઓમાં મારામારી સર્જાતા મામલો આગથાળા પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. લાખણીના ભેમાજી ગોળિયા ગામમાં રહેતા દિનેશ પદ્માજી પટેલ તથા નવીન રામજીભાઈ પટેલ તેમના ખેતરમાં બેઠા હતા. તે દરમિયાન બંને વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી સર્જાતા મામલો બીચક્યો હતો. જોકે બંને પક્ષોના ઉપરાણા લઈ અન્ય લોકો ધોકા, લાકડી, પાઇપો સહિતના હથિયારો લઈ મારામારી કરતા વાતાવરણ તંગદિલ બની ગયું હતું. મારામારી દરમિયાન દિનેશભાઈ પટેલ તથા નવીનભાઈ પટેલને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઉમા પદ્માભાઈ પટેલ, નવીન રામજીભાઈ પટેલ તેમજ રામજીભાઈ પીથાભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે સામે પક્ષે પદ્માજી અચળાજી પટેલ, જોઈતાજી અચળાજી પટેલ, ઉમાભાઈ પદ્માજી પટેલ તેમજ દિનેશભાઈ પદ્માજી પટેલ વિરુદ્ધ હરિભાઈ પીથાભાઈ પટેલે આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેરમાં છેલ્લા 3 વર્ષથી ડીસા શહેર પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ 2016 ડીએસપીએલનું આયોજન ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 દિવસથી ચાલતી ડીએસપીએલ લીગમાં 12 ટીમોમાં 192 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે ગત 1 ડિસેમ્બરના રોજ ટીમ દબંગ તથા ટીમ સુપર કિંગની ધમાકેદાર ગ્રાન્ડ ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ટીમ દબંગ 121 રન બનાવ્યા હતા, જેની સામે ટીમ સુપર કિંગે 122 રન નોંધાવતા 2016 ડીએસપીએલની વિજેતા ટીમ સુપર કિંગ મેચમાં મેન ઓફ ધ મેચ હિતેશ ચોખાવાલાને જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ હિતેશ કોઈટિયાને જાહેર કરવામાં આવ્યા હતા.
DSPL ગ્રાન્ડ ફાઇનલ મેચના કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ગુજરાત હાઈકોર્ટના ચેરમેન ML ચૌધરી તથા મુખ્ય મહેમાન સ્થાને ડીસા SDM દિગંતભાઈ બ્રહ્મભટ્ટ, APMC ચેરમેન માવજીભાઈ દેસાઈ, અતિથિ વિશેષ તરીકે મકાન બાંધકામ વેલફેર બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યા સહિત શહેરના અગ્રણીઓ, હોદ્દેદારો, સ્પોર્ટ્સ ક્લબના સભ્યો સહિત ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. મેં આગળ કહ્યું તે પ્રમાણે 1999 18 ઓક્ટોબરથી હું ડીસામાં આવતો હતો, પણ આ સ્પોર્ટ્સ ક્લબ જોયા પછી ડીસાની સાચી ઓળખાણ મારા મગજમાં અંકિત થઈ છે. આવી સરસ ક્લબ, આવું મજાનું વાતાવરણ, આવા મજાના માણસો મેં બીજા ક્યાંય જોવા મને મળ્યા નથી. હું ખૂબ આ સ્પોર્ટ્સ ક્લબ જોઈ મારી જાતને હું ધન્યતા અનુભવું છું, ધન્ય માનું છું અને ફરીથી વારંવાર આવવાની ઈચ્છા થાય એવું સરસ સુંદર મજાનું આ વાતાવરણ, સરસ મજાનું આ સ્થાન છે. એ સ્થાનને ડેવલપ કરવા માટે જે લોકોએ ભોગ આપ્યો છે તેમને હું ધન્યવાદ આપું છું. ડીસા શહેર પ્રીમિયર લીગ જે ડીસાના યુવાનો માટે જ રમાય છે. ડીસા શહેરના યુવાનો જેમાં ભાગ લે છે. 3 વર્ષથી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજન થઈ રહ્યું છે. ડીસાના કુલ 192 યુવાનો વચ્ચે છેલ્લા 25 દિવસથી આ મહાસંગ્રામ જામેલો હતો. આજે ટીમ દબંગ અને ડીસા સુપર કિંગ પોતે ફાઇનલિસ્ટ થયા છે. આજની મહાફાઇનલ મુકાબલામાં ટીમ દબંગ અને સુપર કિંગ વચ્ચે મહામુકાબલો યોજાશે. જે જીતશે એને ડીસા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કપ આપવામાં આવે છે, તેમજ અન્ય આકર્ષક ઇનામો આપવામાં આવે છે. ડીસા શહેર માટે અને સમગ્ર બનાસકાંઠા માટે આ ટુર્નામેન્ટ એક તહેવાર બની ચૂકી છે. ડીસા શહેર માટે તો એવું કહેવાય છે કે આ ડીસાનો તહેવાર છે. વધારેમાં વધારે લોકો આમાં જોડાય અને વધારેમાં વધારે રીતે સારી રીતે કરી શકીએ એ માટે સ્પોર્ટ્સ ક્લબ સતત પ્રયત્નશીલ છે અને રહેશે. આગામી વર્ષ બી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આ ટુર્નામેન્ટ યોજાવાની છે. તેમજ મે મહિનાની અંદર ઓપન ગુજરાત નાઇટ ટુર્નામેન્ટનું બી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગઢ પોલીસે ચંડીસર પુલ પાસે નાકાબંધી ગોઠવી નંબર વગરની સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આ સમગ્ર ઓપરેશનમાં 1 લાખનો વિદેશી દારૂ, ત્યાં સ્વિફ્ટ ડિઝાયર કાર કિંમત 5 લાખ મળી કુલ 6 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. શુક્રવારે રાત્રે ગઢ પોલીસને દાંતીવાડા તરફથી ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી, જેથી પોલીસ ચંડીસર નજીક વોચ ગોઠવીને બેઠી હતી. તે દરમિયાન દાંતીવાડા તરફથી એક સ્વિફ્ટ ડિઝાયર કાર આવતા પોલીસે આ કારને થોભાવીને તલાશી લેતા કારમાંથી અંદાજિત 1 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ વિદેશી દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી રહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના મુનાવા ગામના રણવીરસિંહ તેજમલસિંહ સોઢાની અટકાયત કરી છે. જ્યારે આ ગાડીમાં સવાર અન્ય એક શખ્સ અંધારાનો લાભ ઉઠાવીને નાસી છૂટવામાં સફળ રહ્યો છે. પોલીસે ઝડપી પાડેલા આરોપી પાસેથી મળેલી માહિતી મુજબ નાસી છૂટેલો ઈસમ ગાંધીનગર જિલ્લાના કલોલનો ગજેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ સોઢા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અંદાજિત 1 લાખની કિંમતનો વિદેશી દારૂ અને 5 લાખની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર કાર મળી કુલ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ રણવીરસિંહ સોઢા અને ફરાર ગજેન્દ્રસિંહ સોઢા સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં માત્ર 500 રૂપિયાની ઉઘરાણી બાબતે 2 સંતાનોના પિતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટના આધારે પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી બાબતે મારામારી કરતા યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાં રહેતા લક્ષ્મણજી પુરોહિત નામના યુવકે નાણાંની તંગી હોવાથી દિનેશ ડિગારી અને અંબાલાલ ડિગારી નામના 2 શખ્સો પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હતા. ઉછીના લીધેલા નાણાં લક્ષ્મણ પુરોહિતે સમયસર ચૂકવી ન શકતા દિનેશ ડિગારી અને અંબાલાલ ડિગારીએ લક્ષ્મણ પુરોહિત પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. દિનેશ ડિગારી અને અંબાલાલ ડિગારી દ્વારા વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેમની વચ્ચે બોલાચાલી થતાં બંને શખ્સોએ લક્ષ્મણજી પુરોહિતને તેમની દુકાનમાંથી બહાર કાઢી ગળદા પાટુનો માર માર્યો હતો. આ ઘટનાથી ડરી ગયેલા લક્ષ્મણજીએ આજે વહેલી સવારે તેમના પરિવારજનો સૂતા હતા તે દરમિયાન સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જ્યારે વહેલી સવારે આ ઘટનાની જાણ થતાં જ તેમના પરિવાર સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટના બની હતી, અમારા જમાઈ હતા, એ સાચોરમાં કઈ કારણસર તેને લેવડ દેવડ થોડી આ 500 રૂપિયાની હતી, એટલે આ ભાઈ ગયા હશે ને એને 500 રૂપિયા માંગ્યા એટલે આ ભાઈએ આપી બી દીધા, બરાબર છે. પછી એને માર માર્યો, ત્યાં મોઢ માર માર્યો અને પછી આ ભાઈને લાગી આવવાથી ઘરે આવ્યા અને આત્મહત્યા કરી લીધી, આ પગલું ભરી લીધું, બરાબર છે. એટલે હવે અમે લોકો અહીંયા પોલીસ ચોકી આવ્યા છીએ, FIR દાખલ કરાવીએ છીએ. આ સુસાઇડ નોટ મળી છે, બરાબર છે. એમાં 2 જણનું નામ લખ્યા છે આરોપીઓના, દિનેશ ડિગારી ને અંબાલાલ ડિગારી, એવી રીતના 2 નામ છે એમાં.
એને એવું કીધું કે ભાઈ મને મારવાથી લાગી આવવાથી હું આ પગલું ભરું છું, બરાબર છે. અને મને સવારે 7 વાગે ફોન આવ્યો એટલે અમે લોકો અહીંયા દોડીને આવ્યા છીએ બધા. તમારું નામ બોલું? મારું નામ બાબુભાઈ છે અને આ મારા જમાઈ થતા ભત્રીજીયા જમાઈ. પોલીસને આત્મહત્યાની ઘટના બની હોવાની માહિતી મળતા ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશનું પંચનામું કરતા મૃતક લક્ષ્મણ પુરોહિત પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને આ સુસાઇડ નોટમાં દિનેશ ડિગારી અને અંબાલાલ ડિગારીના ત્રાસના કારણે આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે આ બંને શખ્સો સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધી લાશને ડીસાની જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ડીસા શહેર ઉત્તર પોસ્ટ ખાતે એક ટેલિફોન વર્દી આવેલી, જે આધારે જાણવા મળેલું હતું કે લક્ષ્મણભાઈ થાનાભાઈ પુરોહિત નામના 35 વર્ષના યુવકે ગળો ફસાવીને આત્મહત્યા કરેલી હતી. જેના અનુસંધાને અમે ડીસા શહેર સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા અને તપાસ કરતાં અમને જણાયેલું કે તેમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળેલી હતી. જેના આધારે 2 શખ્સો દિનેશભાઈ અંબારામ ડિગારી તથા અંબારામભાઈ કેહરારામ દિગારી રહે બંને સાચોરવાળા વિરુદ્ધ IPC કલમ 306-114 મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને હાલમાં ડેડ બોડી છે તેને પોસ્ટમોર્ટમ માટે પોસ્ટમોર્ટમમાં રૂમમાં રૂખા રાખેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસમાં આગળથી નીકળશે. સુસાઇડ નોટની વિગતમાં એવું જાણવા મળેલું છે કે આ જે લક્ષ્મણભાઈ છે તેમને દિનેશભાઈ પાસેથી કોઈ 500 રૂપિયા અગાઉના ઉછીના લીધેલા હતા અને ઉછીના પૈસા લેવડ દેવડ બાબતની કોઈ માથાકૂટ હતી. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે વ્યાજખોરોનો ત્રાસ ખૂબ જ વધતો જઈ રહ્યો છે અને અગાઉ પણ પાલનપુરમાં એક નાઈ સમાજના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેના લીધે કાયદેસરનો ધિરાણનો વ્યવસાય કરતા લોકો પણ બદનામ થઈ રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ બાબતે ગંભીર બનીને ગરીબોનું ખૂન ચૂસી રહેલા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરીને આ દૂષણને અંકુશમાં લાવે તે ખૂબ જ જરૂરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા પાલનપુરની વિદ્યાર્થીનીએ 60 કિલો કરાટેમાં ગુજરાતમાં મેળવ્યો પ્રથમ નંબર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના RTO 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. ચોલી, પાનેતર અને ઓઢામણા કંઈક અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા, મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા, એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા 02744 22 11 36. चलो चलो अमरपुरा चलो, महाभोज महामेला संत शिरोमणि श्री लक्ष्मीदास जी महाराज स्मारक विकास संस्थान अमरपुरा नागौर 5 दिसंबर को भव्य मूर्ति प्राण प्रतिष्ठा महामहोत्सव परम पूज्य संत श्री राम प्रसाद जी महाराज व नरसिंहदास जी महाराज की उपस्थिति में 1 से 5 दिसंबर के मध्य विभिन्न कार्यक्रमों का आयोजन होगा. भव्य शोभा यात्रा, प्रसिद्ध कलाकारों द्वारा भजन संध्या व संतों के श्रीमुख से भगत चरित्र की कथा का आयोजन. राजस्थान प्रदेश व सामाजिक संस्थाओं के गणमान्य अतिथि समारोह में पधारेंगे. आप सभी अधिक से अधिक संख्या में पधारें. निवेदक संत श्री लक्ष्मीदास युवा वाहिनी राजस्थान. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં વર્તમાનમાં વિદ્યાર્થીઓની અંદર રહેલી સુપ્ત શક્તિઓ ઉજાગર થાય તથા તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય તે અર્થે શાળાઓ દ્વારા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
ત્યારે વિદ્યા ભારતી સંલગ્ન આદર્શ પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે સંસ્કાર પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ બનાવી કેવી રીતે ઉપયોગ કરવો તેનું જ્ઞાનરસ પીરસાયું હતું. વિદ્યાર્થીઓને ગૃહ વપરાશની વસ્તુઓ, સજાવટની વસ્તુઓ, રમકડા સહિત અવનવી વસ્તુઓ બનાવી આનંદ માણ્યો હતો. શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બીજી તરફ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી બાળકોની કૃતિ જોઈ પ્રોત્સાહિત ઇનામ આપ્યા હતા. અમારી સ્કૂલમાં ભણવાના સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આજ અમારી સ્કૂલમાં નકામી વસ્તુ સાથે નકામી વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવે છે. તે અમે પ્રોગ્રામ કર્યો હતો. તેમાંથી ગાડી, રેતગાડી, પવનચક્કી વગેરે બનાવ્યું છે અને અમને વિશ્વાસ છે કે અમારી સ્કૂલમાં સારું ભણતર અને અમને સારી સંસ્કાર મળે છે. એવી જ મારી વિનંતી છે કે અમારી સ્કૂલ જેવા બીજી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ ભણી શકે અને આવી રીતે ઇતર પ્રવૃત્તિઓ કરી શકે. રિયો ઓલિમ્પિકમાં રેસલિંગમાં સાક્ષી મલિક બ્રોન્ઝ અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિલ્વર મેડલ હાંસલ કરી વિશ્વભરમાં ભારત દેશનું ગૌરવ વધાર્યું છે અને દેશમાં રમતગમત ક્ષેત્રે મહિલા ખેલાડીઓનું યોગદાન છેલ્લા કેટલાક વર્ષોથી મહત્વપૂર્ણ રહ્યું છે. ત્યારે પાલનપુર શહેરની ધ્રુવિકા મોદીએ પણ કરાટેની સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર હાંસલ કરી બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પાલનપુર શહેરના ગોબરી રોડ ઉપર આવેલ MB કર્ણાવત શાળામાં અભ્યાસ કરતી ધ્રુવિકા મોદીએ આ વર્ષે રાજ્ય કક્ષાને વડોદરા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો, જેમાં કરાટે સ્પર્ધામાં ઓપન એજ અંડર 60 કિલોગ્રામમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવીને શાળા, પરિવાર તેમજ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ધ્રુવિકા મોદીએ શાળા રમતગમતમાં 6 વખત રાષ્ટ્રીય લેવલે ભાગ લીધો છે અને આગામી સમયે દિલ્હી ખાતે 7 વખત કરાટે ચેમ્પિયનમાં ભાગ લેનાર છે. હું મારા કોચ શ્રી જયેશભાઈ પ્રજાપતિના અંડરમાં 8.5 વર્ષથી વિદ્યા મંદિર ખાતે કાનુભાઈ મહેતા હોલમાં કરાટેની તાલીમ મેળવું છું. તેની સાથે સાથે આ વર્ષે યોજાયેલી સરકાર માન્ય યોજાયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં ઓપન એજ ગ્રુપમાં -60 વેઇટની અંદર મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેની સાથે સાથે સ્કૂલ ગેમ નેશનલની અંદર મારું સિલેક્શન થયું છે. આ મારી ત્રીજી સ્કૂલ ગેમ નેશનલ છે. તેની સાથે સાથે હું 6 વખત નેશનલ રમેલી છું ને આ મારી 7મી નેશનલ છે જે દિલ્હી ખાતે યોજાવાની છે. તેમાં મારા કોચ શ્રીનો ખૂબ જ સારો એવો ફાળો છે. મારા સ્કૂલના ટીચર્સ, મારા પ્રિન્સિપલ એન્ડ મારા પેરેન્ટ્સનો ખૂબ જ સાથ છે મને. તે વાતનો મને બહુ જ ગર્વ છે. મારા કોચ શ્રી મને ખૂબ જ મહેનત કરાવે છે અને તેની સાથે સાથે ઓલિમ્પિકની પણ ખૂબ જ તૈયારી કરાવે છે. મારા કોચ શ્રી પોતે 3rd ટાઈમ બ્લેક બેલ્ટ છે અને 11th ટાઈમ નેશનલ ચેમ્પિયન છે. અને તેની સાથે સાથે કરાટેમાં બધાએ જોઈન્ટ થવું જોઈએ એવો હું આગ્રહ રાખું છું, કારણ કે આજની તારીખમાં ખૂબ જ જરૂરી છે. સેલ્ફ ડિફેન્સ ગર્લ્સ માટે ખૂબ જ જરૂર છે અને આવતા ભવિષ્ય માટે કરાટે ખૂબ જ ઉપયોગી નીવડે તેવું છે. સો મારો આગ્રહ છે કે બધાએ કરાટે જોઈન થવું જોઈએ. MB કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુરની વિદ્યાર્થીની ધ્રુવિકા મોદી તારીખ 28ના દિવસે વડોદરા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં કરાટેની રમતમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી છે અને ગોલ્ડ મેડલ તેણે મેળવ્યો છે. તે માટે એના કોચ શ્રી તથા અમારા સ્ટાફ મિત્રો, અમારું સંચાલક મંડળ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધા એને ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે. ગત વર્ષે પણ તેણે આ જ પ્રકારની મહેનત કરીને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ હતી. સમગ્ર સ્ટાફ અને સમગ્ર પરિવાર એની હજુ પણ વધુ પ્રગતિ થાય એવી શુભેચ્છા ઈચ્છે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય BK ન્યૂઝ ચેનલની વધુ એક ઇમ્પેક્ટ. શિષ્યવૃત્તિથી વંચિત મગરાવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના ધારદાર અહેવાલ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ મગરાવા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ હટાવ્યા આચાર્યને. તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવાનો કર્યો નિર્દેશ. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર બનાસકાંઠાના મહેમાન બનવા આવી રહેલા નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં. ડીસા એરપોર્ટની ભુજ રેન્જના આઈજીએ મુલાકાત લઈ સુરક્ષાનું કર્યું નિરીક્ષણ. લાખણીમાં ભાજપ કાર્યકરો યોજશે બેઠક.
ડીસામાં વ્યાજખોરોનો વધતો ત્રાસ. ડીસામાં 500ની પઠાણી ઉઘરાણીથી કંટાળેલા પુરોહિત યુવકે કર્યો આપઘાત. બનાસકાંઠા પાલનપુરની વિદ્યાર્થીનીએ 60 કિલો કરાટેમાં ગુજરાતમાં મેળવ્યો પ્રથમ નંબર. તો આ હતા અત્યાર સુધીના પીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.